ડિસેમ્બર એટલે શિવજીની પૂજાનો મહત્ત્વનો દિવસ. આવો જાણીએ આની પાછળનું કારણ. 6 ડિસેમ્બર 2025 શનિવારના દિવસે શિવજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અચ્છા, આનું પ્રમાણ આપને શિવપુરાણની અંદર પ્રાપ્ત થાય છે. ભગવાન શિવજી સ્વયં આનું પ્રમાણ આપે છે. અને કોની સામે આપે છે? તો સ્વયં બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની સામે આ પ્રમાણ શિવજી આપે છે. શિવપુરાણ અંતર્ગત વિદ્યેશ્વર સંહિતાના 9મ અધ્યાયની અંદર શ્લોક સંખ્યા 16ની અંદર ભગવાન શિવજીનું વચન છે. શું વચન છે? શાસ્ત્ર પ્રમાણ અનુસાર દ્રષ્ટિ કરીએ. આવો. આર્દ્રાયામ માર્ગશીર્ષે તુ યહ પશ્યેન્મા મુમા સખમ મદ્વૈરમપી વાલિંગમ સ ગુહાદપી મે પ્રિયઃ અલમ દર્શન માત્રેણ ફલમ તસ્મિન દિને શુભે અભ્યર્ચનમ ચેદ અધિકમ ફલમ વાચામ ગોચરમ. ભગવાન શિવજી કહે છે કે માગસર માસના આર્દ્રા નક્ષત્રની અંદર જે કોઈ પણ વ્યક્તિ મારા દર્શન કરે, પૂજાની વાત નથી થતી મિત્રો, અહીંયા માત્ર દર્શનની વાત છે. જે કોઈ પણ મારા દર્શન કરે એ મને ભગવાન કાર્તિક સ્વામી એટલે કે મારા પુત્ર કરતાં પણ વિશેષ પ્રિય છે. તો દર્શનનું આટલું ફળ છે, તો ભગવાન કહે છે કે પૂજાનું શું ફળ? એ ફલમ વાચામ અગોચરમ, એ કહેવાની અંદર તો હું પણ સક્ષમ નથી, એવું શિવજી સ્વયં કહે છે. તો એ જે કંઈ પણ અવસર આપને પ્રાપ્ત થાય છે એ આવતીકાલે એટલે કે 6 ડિસેમ્બરને શનિવારે એનો સમય શું રહેશે? આર્દ્રા નક્ષત્રનો આવતીકાલે સવારે 8:47 આર્દ્રા નક્ષત્ર બેસે છે. અને રવિવારે એટલે કે તારીખ 7ના સવારે 6:12 સુધી આર્દ્રા નક્ષત્ર છે. તો જે કોઈ પણ શિવ ભક્તો હોય અને જે કોઈએ પણ ભગવાન શિવજીની ઉપાસના કરી અનંત ફળની પ્રાપ્તિ જોતી હોય તે લોકોએ આવતીકાલે એટલે કે શનિવારના દિવસે સવારના 8:47 પછીથી ભગવાન શિવજીની ઉપાસના કરવી જોઈએ. આગળ વાત કરીએ તો આર્દ્રા નક્ષત્ર એ રાહુનું નક્ષત્ર છે, જેના દ્વારા ક્યાંક ને ક્યાંક રાહુની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય. બીજી વસ્તુ, ભગવાન શિવજીને રાહુ માટે જે કોઈ પણ સમિધ છે એ છે દુર્વા, ધ્રોકડ. તો ભગવાન શિવજીને આવતીકાલે દુર્વા અર્પણ કરી અને વિશેષ ફળની પ્રાપ્તિ કરી શકાય. તો જે કોઈ પણ શિવ ભક્તો છે એ આશા કરીએ છીએ કે આવતીકાલના અમૂલ્ય સમયનો એ લાભ ઉઠાવશે. સૌને નમસ્કાર. હર હર મહાદેવ.